નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પર મિત્રો, હું તમને બધું કહી દઉં કે આજે જ તમારા મનને શાંત કરો અને આ વિડિયો જુઓ। અને આ વિડિયોમાં અમે તમને શું કહેવા જઈ રહ્યા છીએ, હું તમને કહેવા જઈ રહ્યો છું તેના વિશે ગમે ત્યાં તમે આવી રહ્યા છો તેવી કોઈ જાહેરાત ના કરો। ક્યારેક 4 દિવસ તમારા જીવનકાળમાં તમે જે સૌથી મોટી વસ્તુનો અનુભવ કરશો તે છે આ ઘટના બનવાની છે। તે સાંભળીને તમે ખુશીથી પાગલ થઈ જશો, તમારું કામ થઈ જશે। હા મિત્રો, હવે તમે બધા જીવનમાં એક એવો સમય આવશે જે ક્યારેય નહીં આવે। મેં મારા સપનામાં પણ આનો વિચાર નહોતો કર્યો। હા મિત્રો, પણ આ કોઈક દિવસ તો થવાનું જ હતું, કારણ કે તમે તેમના માટે સખત મહેનત કરી હતી છે। હવે તમે લોટરી જીતવાના છો અને સમય આવી ગયો છે, આઘાતમાં ફેરવાઈ જશે। તમે ફક્ત વિડિયો બનાવો, ધ્યાનથી જુઓ। વિડિયો શરૂ કરી રહ્યા છીએ। માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, હા, હું પ્રેમ ભક્ત છું। સૌ પ્રથમ તો મને વિડિયો ગમે છે, કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો। કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને સાચા દિલથી લખો, દિલથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમારા બધા પર પ્રેમ વરસશે, તમારા આખા પરિવારને તે મળશે। મિત્રો, જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે, પણ જ્યારે તે પરીક્ષા આપે છે ત્યારે તે પણ અત્યંત તે મુશ્કેલ છે। અને હજુ પણ તમારા જીવનમાં મુશ્કેલ પરીક્ષાનો એ જ સમયગાળો ચાલી રહ્યો હતો સમયસર, પણ હવે એ સમય પૂરો થઈ ગયો છે। હવે પરિણામનો સમય આવી ગયો છે। હવે તમારા હાથ પરિણામ આવવાનું છે, કારણ કે પોતે જ ન્યાયના સ્વામી ભગવાન શનિદેવે ચુકાદો સંભળાવ્યો, એ આપ્યું છે। હવે આગામી 3 દિવસ માટે તમારા જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન તમારા આખા જીવનમાં શું થવાનું છે, દિશા સંપૂર્ણપણે ઉલટી કરશે। મિત્રો, વર્ષની શરૂઆતમાં મેં હમણાં જ કહ્યું કે શરૂઆત થોડી પડકારજનક છે, રહેશે, પણ ધીમે ધીમે સમય જતા તમારું જીવનમાં બધું જ શ્રેષ્ઠ બનવાનું શરૂ થશે અને અત્યારે એ જ થઈ રહ્યું છે। હવે આવી રહ્યું છે, થોડા દિવસોમાં તમારા જીવનમાં એક મોટી ક્ષણ આવી રહી છે, એક એવો વળાંક આવી રહ્યો છે જેનો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય, તે ત્યાં નહોતું, તમને હવે એ જ વસ્તુ મળશે છે। મિત્રો, ઘણીવાર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અમે સાયકલ માંગીએ છીએ, પણ તે અમને કાર આપે છે, છોડી દે છે। ભગવાન હંમેશા આપણી અપેક્ષાઓ પૂર્ણ કરે છે, તે તેનાથી પણ વધારે આપે છે અને અત્યારે પણ એવું જ છે, તે તમારી સાથે થવાનું છે। જો તમે પ્રભુને પ્રાર્થના કરી હોય, તમે ફક્ત 10 રૂપિયા માંગ્યા હોત, હવે તે તમને 1000 રૂપિયા આપી રહ્યો છે। તેઓ દાતા છે। તમારે ફક્ત 3 ખાસ વસ્તુઓની જરૂર છે, તમારે તમારી સંભાળ રાખવી પડશે। હા મિત્રો, તમારે 3 બાબતોમાં ખૂબ સાવધ રહેવું જોઈએ, રહેવું પડશે। પહેલી વાત એ કે જે વ્યક્તિ તમારી નજીક અને ખૂબ જ હોશિયાર અને તે છેતરપિંડી કરનાર છે, આ વ્યક્તિ હંમેશા તમને બરબાદ કરશે અને જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે તમને ઈચ્છે છે। સૌથી મોટો વિશ્વાસઘાત થઈ શકે છે। તમારે આ માણસ કરવું પડશે, કોઈ પણ ભોગે તેનાથી અંતર જાળવવું પડશે। તેનું હું તમને તેના વિશે પછીથી વિગતવાર જણાવીશ। બીજી વાત એ છે કે તમારી લાગણીઓને કાબૂમાં રાખો, તે મહત્વપૂર્ણ છે, કારણ કે તમે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો, તે સારા સ્વભાવનો માણસ છે। સૌથી મોટું નુકસાન કે તે તમારા કારણે થાય છે, તમે તમારી લાગણીઓથી ભરાઈ જાઓ છો અને લોકોને જુઓ છો, તેઓ આંધળો વિશ્વાસ કરે છે અને પછી તેઓ તમારા વિશ્વાસનો દુરુપયોગ કરો, તમારું તેઓ દિલ તોડે છે। હવે ત્રીજી વાત જે હું તમને કહેવા જઈ રહ્યો છું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમે આ ધ્યાનથી સાંભળો। આખો દિવસ તમે ખૂબ જ બધું કામ કરો, ખાવું અને પીવું, મીટિંગ, કામ વગેરે, પરંતુ આ 3 દિવસમાં એક એવી વસ્તુ છે જે તમે કરી શકો છો, જે તમે નથી કરતા, કરવું જ પડશે। જો તમે તે ભૂલ કરશો તો તમે સારી રીતે ચાલી રહેલ જીવન પણ બરબાદી તરફ આગળ વધી રહ્યું છે, જઈ શકે છે।
તો ચાલો હવે વિગતવાર જાણીએ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. તમને કયા સારા સમાચાર મળવાના છે? હું તમને બધી માહિતી આપીશ અને તેથી જ કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ કારણ કે આ કોઈ સામાન્ય વિડિયો નથી. આ સંદેશ તમારા જીવનમાં મોટો રહેશે, પરિવર્તન લાવી શકે છે. મિત્રો, આવા પરિવર્તન દરેકના નસીબમાં નથી હોતું. તમે ખરેખર નસીબદાર છો કે ભગવાને તમને મેં તે સાંભળ્યું છે. ભલે મોડું થયું હોય, મેં સાંભળ્યું તો તે છે. ઘણા લોકો એવા છે જે કેસની કોઈ સુનાવણી નથી. તેથી હું તમને કહું છું કે તેની વાત ગંભીરતાથી સાંભળો. અને મિત્રો, આગળ વધતા પહેલા આ વિડિયો જરૂર જોજો. કૃપા કરીને એક લાઇક આપો કારણ કે તે છે તમારા માટે એક મહત્વપૂર્ણ સંદેશ. ભવિષ્યમાં જ્યારે મુશ્કેલીઓ તમારા દરવાજા પર ટકોરા મારે છે, ત્યારે તમે પહેલાથી જ તૈયાર છો. રહો, હું તમને બધી જરૂરી માહિતી આપીશ. કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી કરો. કૃપા કરીને કોમેન્ટમાં સાચા હૃદયથી હર હર મહાદેવનો અવાજ કરો. લખો, દેવોના દેવ મહાદેવ તમને આશીર્વાદ આપે, તે દરેકના જીવનમાં રહે. અને મિત્રો, જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં કારણ કે આ સમયે શનિદેવે તમારા પર આશીર્વાદ વરસાવ્યા રહ્યા છે. તેથી જય શનિદેવ લખો. જુઓ મિત્રો, જો તમારા જીવનમાં કોઈ છે તો જો કોઈ કટોકટી કે સમસ્યા હોય તો તમે ખુલ્લેઆમ ટિપ્પણી કરી શકો છો. તમે તેમાં લખી શકો છો, હું તમારી સમસ્યા છું, હું ઉકેલ બિલકુલ મફત આપીશ. તમારા તરફથી હું પૈસા પણ નહીં લઉં. તમારું શ્રેષ્ઠ જુઓ, સૌથી મોટી નબળાઈ એ છે કે તમે માનસિક રીતે તેઓ ખૂબ જ નબળા છે. તમે કોઈના પર ઝડપથી વિશ્વાસ કરો છો. ચાલો તે કરીએ. લાગણીઓમાં ડૂબી જાઓ અને લોકો તમારો ફાયદો ઉઠાવતા રહે છે. પણ હવે નહીં. હવે સમય છે માનસિક રીતે સશક્ત બનવા માટે. અને તે કેવી રીતે થશે કે હું તમને કહું. ધ્યાનથી સાંભળો. પાછલું આ વર્ષે બધાએ તમારો ફાયદો ઉઠાવ્યો અને ચાલ્યા ગયા. હવે ભૂલ માટે કોઈ જગ્યા નથી. હવે જો કોઈ ફરીથી તમારો ફાયદો ઉઠાવે તો આ વખતે તમારી હાલત ખૂબ જ ખરાબ થઈ શકે છે. તેથી સાવચેત રહો. પહેલી વાત જે બની એ ચિંતા બાજુ પર રાખો. કોઈએ તમને કહ્યું જો મેં છેતરપિંડી કરી હોય તો ભૂલી જાઓ. કોઈ પાસે તમારું છે. જો તમે મારા મહેનતના પૈસા પડાવી લીધા હોય તો તમારે તેને પણ છોડી દેવા જોઈએ. છોડી દો. જૂની વાતો વારંવાર યાદ આવે છે. તમારી જાતને તે કરવાથી રોકશો નહીં. જો નહીં તો ભવિષ્યમાં ક્યારે આગળ વધી શકશે નહીં. દરરોજ ભગવાન આરતી કરો, ધ્યાન કરો અને નામ લો. બીજી વસ્તુ જે કંઈ પણ કરતા વધુ છે, કોઈ અપેક્ષાઓ રાખશો નહીં. કોઈ પણ વ્યક્તિ પાસેથી અથવા કોઈ વસ્તુ પાસેથી એવું વિચારીને કંઈ પણ અપેક્ષા રાખશો નહીં કે તે કરશે, તે તમને મદદ કરશે, તમારો ટેકો રહેશે. કારણ કે વધુ પડતી અપેક્ષાઓ હંમેશા ચકનાચૂર થઈ જાય છે. તેથી કોઈ પણ તેની પાસેથી કંઈ અપેક્ષા રાખવાની જરૂર નથી. આગળની વાત, જો તમે પહેલી વાર કોઈ બાબતમાં નિષ્ફળ જઈ રહ્યા છો, જો એમ હોય તો ગભરાશો નહીં. જે કંઈ થશે તે જોવામાં આવશે. પણ ડરવાની કોઈ જરૂર નથી. જ્યારે તમે ભૂલ કરો છો ત્યારે તમારી જાતને ક્યારે દોષ ન આપો. કોઈ પણ સંજોગોમાં મારી જાતને ઠપકો ન આપવો જોઈએ. જો તમે ભલે હું ભૂલ કરું પણ હું મારી જાતને દોષ આપું છું, થોભવાનું બંધ કરો. આ એવી વસ્તુઓ છે જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. અને મિત્રો, જ્યારે તળાવ ભરાઈ જાય છે ત્યારે માછલીઓ તેઓ કીડીઓ ખાય છે. પણ જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે એ જ કીડીઓ માછલીને ખાઈ જાય છે. તેઓ જતા રહે છે. એટલા માટે દરેકને તક મળે છે. બસ તમારે તમારા સમયની રાહ જોવી પડશે. તમારો સમય આવશે તો જરાય ચિંતા ના કરો. હવે સૌથી મહત્વની વાત આ 3 દિવસો જતા ઉભરી રહ્યું છે તે છે કે કોઈ તમારા જીવનમાં જોડાવા માટે છે. કરવા જઈ રહ્યો છું. આ કોઈ અજાણી વ્યક્તિ અથવા તો કોઈ નવી વ્યક્તિ હોઈ શકે છે. અથવા તે તમારી નજીકની કોઈ વ્યક્તિ હોઈ શકે છે જે પહેલા તમારો કોઈ ખાસ સંબંધ હતો અથવા કોઈ મિત્રતા બાકી નથી. અચાનક તે વ્યક્તિ તમારા જીવનનો એક ભાગ બનશે અને તે જીવનમાં ઘણી ખુશીઓ લાવશે.
તમને તેની સંગત ખૂબ ગમશે. તે વ્યક્તિ કદાચ વિરોધી લિંગની હોઈ શકે છે. જો તમે પુરુષ છો તો તે સ્ત્રી હોઈ શકે છે, અને જો તમે સ્ત્રી છો તો તે પુરુષ છે કરી શકે છે. જેવી તે વ્યક્તિ તમારા જીવનમાં આવે છે, પ્રવેશ કરશે, તો તમને લાગશે કે તે તમને આ જ જોઈતું હતું. તે વ્યક્તિમાં તમે શોધી રહ્યા છો તે દરેક સુવિધા તમને મળશે હતી. તે તમને મહત્વ આપશે, આ બતાવશે કે તે તમારી અને તમારા જીવનની ખૂબ કાળજી રાખે છે. તેમનું આગમન ઘણી બધી ભલાઈ લાવે છે આવશે, પરંતુ થોડા સમય પછી સંજોગો બદલાવાનું શરૂ થશે. પછી તે જ વ્યક્તિ તમારા માટે બોજ બની જશે એવું જ લાગશે. એવું બની શકે કે તે વ્યક્તિ તમને છેતરે છે. તેને તમારો લાભ લેવા દો. એટલા માટે પહેલાથી જ સાવધાન રહો. કોઈ નવું કોઈ વ્યક્તિને તમારી નજીક લાવતા પહેલા 10 વાર વિચારો. એના વિશે વિચારો. કોઈ પણ વ્યક્તિ જે શરૂઆતમાં સારા દેખાવા માટે હંમેશા સારા હોવું જરૂરી નથી. તે મારા માટે સારું નીકળ્યું. ખોટા વ્યક્તિને તેમને નજીક લાવીને તમને આખી જિંદગી પસ્તાવો થઈ શકે છે. આ તમારે લોકોની પસંદગીમાં ખૂબ કાળજી રાખવી જોઈએ. તેનો ઉપયોગ કરવો પડશે. ઘણા લોકો તમારા જીવનમાં ફક્ત એટલા માટે છે કે તમારા પોતાના ફાયદા માટે પ્રવેશ કરશે, તમારું ખુશીઓ સાથે રમશે, તમારી સાથે જોડાઈશ, અને જ્યારે તેમનો હેતુ પૂર્ણ થાય છે ત્યારે તમને છોડી દેશે અને તમે એકલા રહી જશો. આજકાલ મૂંઝવણ ઊભી થવાની શક્યતા છે. તમે એ નહીં સમજી શકો કયા પગલાં લેવા અને કયા ન લેવા. તમે કોઈ છો, તમે કોઈ વિષય વિશે ખચકાટ અનુભવશો. આવી સ્થિતિમાં કોઈ પણ ઉતાવળિયા નિર્ણય તે ન લો. કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખો. જો તમને કંઈક સમજાતું નથી તો મને કહો. તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું તમારો છું. હું તમને માર્ગદર્શન આપીશ. અથવા આવું કોઈ અનુભવી અને વિશ્વસનીય વ્યક્તિની સલાહ જેના પર તમે સંપૂર્ણ વિશ્વાસ કરો છો તેને સ્વીકારો કરી શકે છે. પણ વિચાર્યા વિના, માહિતી વિના ઉતાવળમાં કંઈ ન કરો. હવે મિત્રો, મારે તમને એક બીજી વાત કહેવી છે. હાલમાં પૈસાની સ્થિતિ દેખાય છે પણ તેના આગમનના રસ્તા બનાવી શકાતા નથી. પૈસા છે પણ તેને મેળવવાના સાધનો નથી. તે થઈ રહ્યું નથી. આગામી 3 દિવસમાં તમે તમારે પૈસા કમાવવાના નવા રસ્તાઓ જાતે બનાવવા પડશે. બેસી રહેવાથી અને રાહ જોવાથી કંઈ મળશે નહીં. તમારે વધુ મહેનત કરવી પડશે અને માત્ર એ જ કામમાં જે તમે પહેલાથી કરી રહ્યા છો. પણ તમારા મનને નવા ક્ષેત્રમાં ખોલવાનો પ્રયાસ કરો. અરજી કરવી પડશે. કંઈક નવું કર્યા પછી જ કંઈક નવું તમને પરિણામ મળશે. જો તમે એ જ દિશામાં આગળ વધતા રહો તો જો હું પ્રયાસ કરતો રહીશ તો મર્યાદિત પરિણામો મળશે. જેમ કે તમે ખાડો ખોદો છો તો આખરે તે તળિયે જશે. તેનાથી વધુ ઊંડાઈ શોધી શકાતી નથી. પણ જો તમે બીજા છો જ્યાં માટી હોય ત્યાં ખોદવાનું શરૂ કરો. જો તે થોડું નરમ હોય તો તમે ત્યાં વધુ ઊંડા જઈ શકો છો, પહોંચી શકે છે. એ જ રીતે જો તમે આ વિસ્તારમાંથી વધુ આવક મેળવી શકતા નથી, અન્ય ક્ષેત્રોનું અન્વેષણ કરો. ફક્ત એક જ સ્ત્રોત પર આશ્રિત ન બનો પણ આવકના અનેક સ્ત્રોત રાખો. ના વિકલ્પોનું અન્વેષણ કરો. કારણ કે આ વર્ષે જો તમે એક જ માધ્યમથી ઘણું બધું પ્રાપ્ત કરી શકાય છે એવું વિચારો. જો તમે પૈસા કમાતા હોવ તો આ અશક્ય છે. ચાલો ધારીએ જો તમે નોકરીમાં છો તો તમને જે પગાર મળશે તે નક્કી મુજબ જ મળશે, તેનાથી વધુ નહીં. તો આ સમયે તમારે એક નવો રસ્તો શોધવો જોઈએ જેથી તમને પૈસા મળી શકે. લક્ષ્ય તેને ઊંચું રાખો, નાનું લક્ષ્ય ન રાખો. જેટલા ઊંચા લક્ષ્યો નક્કી કરશો તેટલા મોટા હશે. તમને પરિણામો મળશે, એ તો ચોક્કસ છે. આ સમયે શનિદેવની સ્થિતિ મજબૂત છે. રાહુ જે પહેલા તે સમસ્યાઓનું કારણ બનતું હતું, હવે તે શાંત છે. માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે. વેસ્પર ગ્રહો પણ તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે. તો તમે હવે તમારી ઈચ્છાઓ કેમ વ્યક્ત નથી કરતા અને તેને મોટું બનાવો? વ્યક્તિ જે વિચારે છે તે કરે છે, તે શોધે છે. જો તમે તેના વિશે નહીં વિચારો તો તમે કેવી રીતે કરશો હશે?
મેં ઘણા લોકોને જોયા છે જેઓ મને ફક્ત દાળ અને રોટલીથી સંતોષ છે. તે સારી વાત છે. સંતોષ એક ગુણ છે, પણ ક્યારેક આગળ વધવા વિશે પણ વિચારવું જોઈએ. જો આપણે નહીં વિચારીએ તો પરિવર્તન કેવી રીતે આવશે? બધું તમારા વિચાર પર આધારિત છે. આજે જો તમે મોટા સપના જોશો તો કાલે તમે તેમને જોઈ શકશો. હું તેને પૂર્ણ કરવાનું નક્કી કરીશ. કામ પર બીજો દિવસ શરૂ થશે, બીજા દિવસે નિષ્ફળ જશે, પછી તમે બીજા દિવસે પણ નિષ્ફળ જશો. પણ એક દિવસ જ્યારે તમે સફળ થશો ત્યારે આવશે અને તે સફળતા તે તમારા હાથમાં હશે. તો મિત્રો, આ એક લાંબી પ્રક્રિયા છે, પણ તેની શરૂઆત તે ક્યાંથી આવે છે? તે શરૂ થાય છે તમારા વિચારથી. પણ જ્યારે તમે વિચારવાનું બંધ કરો છો, જો તમે આપો તો આગળ વધવાની પ્રક્રિયા તે કેવી રીતે શરૂ થશે? હવે હું તમને તે વિશે કહીશ. મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે ઝડપથી માહિતી મેળવો. હું તમને આગામી 3 દિવસમાં જણાવીશ. તે તમારી સાથે થવાનું છે. આ જુઓ, કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાનો સમય આવી ગયો છે. તે કરવાની યોજના બનાવો, અને જો તે યોજના હોય તો જો તમને મદદની જરૂર હોય તો તમારા નજીકના કોઈને પૂછો, મદદ મેળવો. બહારના વ્યક્તિ પર વિશ્વાસ કરો તે ના કરો. પરિવારમાં કેટલાક નાના ઝઘડા તે શક્ય છે. નાની નાની વાતો પર ઝઘડો શક્ય હોઈ શકે છે. જો તમે આ બાબતોમાં ખૂબ જ ફસાઈ જાઓ છો, જો તમે જશો તો તમે તમારા મૂળ ધ્યેયથી ભટકી શકો છો. તેથી આવી બાબતોને અવગણો. જો શક્ય હોય તો પરિવાર માટે કંઈક લાવો. તમે નાની ભેટ પણ લાવી શકો છો. જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથી માટે આ વર્ષે કંઈક ખાસ કરવાનું વિચારો. તમારા માટે શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે તમારા જીવનસાથી. હા મિત્રો, બિલકુલ, આ વર્ષ તમારા માટે ભાગ્યશાળી રહે છે. જો તમે તમારા જીવનસાથીને ખુશ કરવા માંગો છો, તેને રાખવાનો પ્રયાસ કરો. જો તમારી પત્ની, તો તેમને ક્યાંક બહાર લઈ જાઓ. તેમને શું તમે મને સાડી કે કપડાં આપી શકો છો? હોટલમાં સાથે જમવાનો પ્લાન બનાવો. સ્ત્રીઓ પાસેથી ખૂબ મોટા કાર્યો કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા પતિને તેનું મનપસંદ ભોજન રાંધો, ખવડાવી શકે છે. મારો વિશ્વાસ કરો કે તે ખૂબ જ ખુશ થઈશ. આ નાની વસ્તુઓ તમારી છે. લગ્નજીવનમાં પ્રેમ અને સકારાત્મકતા ઉર્જા જાળવી રાખશે. ધાર્મિક યાત્રા. આ સમયે તમારા મનમાં પણ આ વિચાર આવી શકે છે અને આ વર્ષે તીર્થયાત્રા થઈ શકે છે, પણ જવું જોઈએ. તમારા સ્વભાવમાં પણ કંઈક નવું છે, દૃશ્યમાન થશે. તમારી સાથે જોરથી હસવું અને પહેલા કરતાં વધુ સરળતાથી વાતચીત કરશે. તમારી વાતચીતમાં ગંભીરતા અને અસર દેખાશે. પહેલા તમારા શબ્દો અસર કંઈક અલગ હતી, પણ હવે તમે જે કહો તે બીજાઓને પ્રભાવિત કરશે. થોડુંક તમારે દોડવું પડી શકે છે, પણ તે વ્યર્થ નહીં જાય. આ દોડતા સૂર્યમાંથી તમને સારો નફો મળશે. હા, તમે કદાચ ક્યારેક તમને થાક અને ચીડિયાપણું લાગે છે તે વધવું જોઈએ. તમે તમારા પ્રિયજનો, જીવનસાથી અથવા કોઈ બીજા કારણોસર બાળકો પર તમારો ગુસ્સો કાઢો કરી શકાય છે, પણ આ ના કરો. ભગવાન જ બધું છે, તે જુએ છે. જો તમે તમારા પ્રિયજનો પર તમારો રોષ પ્રગટ કર્યો હોય, જ્યારે તેને ઉતારવામાં આવે છે ત્યારે શનિદેવ જે હજુ પણ ખુશ હોય છે તેમનું વલણ પણ બદલાઈ શકે છે. જો શરીર છે, જો તમે થાકી ગયા હોવ તો થોડો આરામ કરો. તમારું સ્વાસ્થ્ય જેટલું સારું તેટલું વધુ. આખા વર્ષ માટે સંતુલિત આહાર અપનાવો, તે એટલું જ આનંદપ્રદ રહેશે. અને હા મિત્રો, વિડિયોના અંતે એક ઉકેલ છે. શું? તો હમણાં જ ના નીકળો. ફરી હું પુનરાવર્તન કરું છું, આ સમયે હું કોઈનો ઋણી નથી. કોઈને આપશો નહીં કે કોઈ પાસેથી ઉધાર લેશો નહીં. શું જરૂરિયાત ગમે તેટલી હોય, લોન લઈને દેખાડો ના કરો. કોઈના જેવું લગ્ન માટે કપડાં ખરીદવા માટે લોન લેવી અથવા ઘરેણાં ખરીદવાની કે આ બધું કરવાની જરૂર નથી. ત્યાં નહીં. જેમ છો તેમ રહો. લોન પર તમારું સ્તર બતાવવાનો પ્રયાસ કરશો નહીં. લગ્ન તે થશે, પણ તમે કાયમ માટે ઋણી રહેશો. હું તેમાં ડૂબી શકું છું, અને આ વર્ષે તમે ઠીક નથી. લોન ચૂકવી શકશે નહીં અને લોન લઈ શકશે નહીં. તે શોધી કાઢશે.
તમારા કોઈપણમાંથી 3 દિવસની અંદર કોઈને પણ કિંમતી વસ્તુ ન આપો. શું તે ઘરેણાં, વાહન અથવા તો 2 વ્હીલર પણ હોઈ શકે છે. કોઈને પણ 4 વ્હીલર ન આપો. શું ભલે તે કેટલો પણ તમારો હોય, ના પાડો આપો, કારણ કે અકસ્માત શક્ય છે. તમને તમારે પોલીસ સ્ટેશન જવું પડી શકે છે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેથી કોઈ પણ તમારી કિંમતી વસ્તુઓ ન આપો, નહીંતર તમે નકામા છો, સમસ્યાઓમાં ફસાઈ શકો છો. બધું તે ગોઠવી શકાય છે, પણ ધ્યાન ભંગ ઘણી રીતો પણ છે. એવું પણ બની શકે છે કે તમે તમારી સૌથી કિંમતી વસ્તુ કોઈને આપો